નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 7માં અત્યાર સુધી તમારા 4 પાઠ ભણી ગયા, બરાબર. જેમાં વંદના, ચિત્રપદાની, મેઘો વર્ષતી, કોડરૂક અને હાસ્યયુગ. હવે જુઓ, 4-7 શનિવારે તમારે જે પેપર છે, ટેસ્ટ પેપર, એમાં વંદના, ચિત્રપદાની 1, 2, 3 અને મેઘો વર્ષતી, બરાબર. આટલા સુધી તમારે પાઠ પૂછાશે. એનું રિવિઝન આજે આપણે કરી લઈએ. એક વખત પછી એનું રિવિઝન કરી લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય, બરાબર. જો હવે પહેલું સ્ટાર્ટ કરીએ આપણે વંદનાથી. તો વંદના એટલે કે વંદન, બરાબર. પહેલાં વિડીયોમાં તમને સમજ પાડી જ દીધી છે, છતાં એક વખત પછી રિવિઝન કરી લઈએ. જો અહીંયા 4 શ્લોક આપેલા છે, 4 શ્લોક તમારે તૈયાર કરવાના છે, બરાબર. સંસ્કૃતમાંય તૈયાર કરવાના છે ને એનું ભાષાંતર પણ તૈયાર કરવાનું છે. જો હવે એને ગાવાના છે, મેં પહેલાં પણ ગાયા હતા, એક વખત પછી તમને ગાઈ સંભળાવું છું એટલે તમને તૈયાર થઈ જાય. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જુઓ, સર્વભૂતેષુ એટલે બધા પ્રાણીઓમાં, બરાબર. યા દેવી, જે દેવી બધા પ્રાણીઓમાં વિદ્યારૂપે સંસ્થિતા રહેલી છે, જે દેવી બધા પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી છે, નમસ્તસ્યે 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 નમો નમઃ. તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર, બરાબર. આનું ભાષાંતર એવી રીતે થશે. સરસ્વતી માતા વિશેનું શ્લોક છે. બીજો શ્લોક છે, પઠામિ સંસ્કૃતમ નિત્યમ વદામિ સંસ્કૃતમ સદા ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃત માતરમ. પઠામી એટલે વાંચું છું, બરાબર. સંસ્કૃતમ એટલે સંસ્કૃત, નિત્ય એટલે હંમેશા, હું હંમેશા સંસ્કૃત વાંચું છું. વદામિ સંસ્કૃતમ સદા, હું હંમેશા સંસ્કૃત વદામી એટલે બોલું છું. ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક, હું સારી રીતે સંસ્કૃતનું, સમ્યક એટલે સારી રીતે, હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું. વંદે સંસ્કૃત માતર, હું સંસ્કૃત ભાષારૂપી માતાને વંદન કરું છું, બરાબર. હું હંમેશા સંસ્કૃત વાંચું છું, હું હંમેશા સંસ્કૃત બોલું છું, હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું, હું સંસ્કૃત ભાષારૂપી માતાને વંદન કરું છું. જો ત્રીજો શ્લોક તમારો, શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. શુભમ કરોતુ કલ્યાણમ, શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ. જો અહીંયા તમારે જે નીચેની લીટી છે ને, એના છેલ્લા શબ્દોથી લેવાનું છે. દીપ જ્યોતિ, કે હે દીવાની જ્યોત, શુભ, કલ્યાણ, આરોગ્યમ એટલે આરોગ્ય, અને ધન સંપત્તિ આપ. શત્રુ બુદ્ધિ વિનાશાય, શત્રુઓની બુદ્ધિનો વિનાશ કર. તને નમોસ્તુતે, તને નમસ્કાર હો, બરાબર. હે દીવાની જ્યોત, શુભ, કલ્યાણ, સ્વાસ્થ્ય અને ધન સંપત્તિ આપ, શત્રુઓની બુદ્ધિનો વિનાશ કર, માટે તને નમસ્કાર હો. પછી છે, મુકમ કરોતિ વાચાલમ પંગુલંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. મુકમ એટલે મૂંગો, બરાબર. મુકમ એટલે મૂંગો, વાચાલમ એટલે બોલતો, પંગુ એટલે લંગડો કે અપંગ, બરાબર. લંઘયતે એટલે ઓળંગાવે છે. ગિરિમ એટલે પહાડ. યત કૃપા એટલે કે જેની કૃપાથી. તમહમ વંદે પરમાનંદ માધવમ, તમ એટલે તે, પરમાનંદ માધવ એટલે પરમ આનંદ સ્વરૂપ શ્રી વિષ્ણુ ભગવાન, બરાબર. માધવ લખો તો પણ ચાલે. અહમ વંદે, હું વંદન કરું છું. જુઓ, મુકમ કરો, યત કૃપામ, એ શબ્દ પહેલું લેવાનું. તો જેની કૃપાથી,
મૂંગા જેની કૃપા મૂંગાને વાચાળ કરે છે, પાંગડાને એટલે કે લંગડાને પહાડ ઓળંગાવે છે, તે પરમ આનંદ સ્વરૂપ શ્રી વિષ્ણુ ભગવાનને હું વંદન કરું છું. બરાબર. જો આ શ્લોક તમારે સંસ્કૃતમાં પણ તૈયાર કરવાના છે. એકદમ ઇઝી છે. બરાબર. એટલે સંસ્કૃતમાં જેવી રીતે મેં ગાઈને તમને સંભળાવ્યું એવી રીતે ગાશો એટલે આવડી જશે. બરાબર. સંસ્કૃતમાં પણ તૈયાર કરવાના છે અને ગુજરાતીમાં પણ કરવાના છે. બરાબર. હવે જુઓ, એની સાથે સાથે તમારે સમજવાનું છે. બરાબર. તો કે દેવી સરસ્વતી પ્રાણી માત્રમાં કયા સ્વરૂપે રહેલી છે? તો વિદ્યા સ્વરૂપે. બરાબર. કવિ હંમેશા શાનું પઠન કરે છે? બીજા શ્લોકનું એક પ્રશ્ન લઈએ તો કવિ હંમેશા સંસ્કૃતનું પઠન કરે છે. દેવી સરસ્વતી પાસે શાની પ્રાર્થના કરવામાં આવી છે? તો દેવી સરસ્વતી પાસે શુભ, કલ્યાણ, આરોગ્ય, ધન સંપત્તિ, શત્રુઓની બુદ્ધિનો વિનાશ, બરાબર, એની પ્રાર્થના કરવામાં આવી છે. માધવની કૃપાથી શું થાય છે? તો માધવની કૃપાથી મૂંગો બોલતો થઈ જાય છે અને લંગડો પહાડ ઓળંગી જાય છે. આવા પ્રશ્નોના જવાબ પણ તમને આવડવા જોઈએ. બરાબર. જે પહેલાં વિડીયોમાં મેં તમને શીખવાડી દીધા છે. એટલે વંદનાના તમારે શ્લોક તૈયાર કરવાના, ભાષાંતર તૈયાર કરવાનું, જે પ્રશ્નો આપણે ચાલી ગયા છે એ પણ તૈયાર કરવાના. બરાબર. એટલે ટોટલી વંદના તમારે આખું તૈયાર કરી નાખવાનું. ત્યાર પછી છે તમારું બીજું ચિત્રપદાની. હવે જુઓ, ચિત્રપદાનીમાં તમારે જે ચિત્રો આપેલા છે તેના સંસ્કૃતનું ગુજરાતી અને ગુજરાતીનું સંસ્કૃત તમને આવડવું જોઈએ. એ તમારે તૈયાર કરવાનું. દાખલા તરીકે અહીંયા આપેલા જ છે. જુઓ, આસનદહ. આસનદહ એટલે ખુરશી. પછી તમને એમ પૂછવામાં આવે કે ખુરશીને સંસ્કૃતમાં શું કહેવાય? તો તમને આવડવું જોઈએ કે આસનદહ. એવી રીતે સ્યુત. સ્યુત એટલે થેલો. બરાબર. પત્રભાર. પત્રભાર એટલે શું થશે? પત્રભારનું પત્રભાર એટલે પેપર વેઇટ. બરાબર. ગુજરાતી તો એનું છે જ નથી, જાણે ઇંગ્લિશ છે કે પેપર વેઇટ. બરાબર. એવું લખો તો ચાલે. સમીકર. સમીકર એટલે ઇસ્ત્રી. ભ્રમણભાસ એટલે મોબાઈલ. પર્વત એટલે પહાડ. પર્યંક એટલે પલંગ. કટ એટલે સાદડી. દંડદીપ. દંડદીપ એટલે ટ્યુબલાઇટ. પાદપ એટલે વૃક્ષ. ચષક એટલે ગ્લાસ, પ્યાલો. બરાબર. કંદુક એટલે દડો. આ તમારે સંસ્કૃતનું ગુજરાતી અને ગુજરાતીનું સંસ્કૃત કરી નાખવાનું. તમને પૂછવામાં આવે કે વૃક્ષને સંસ્કૃતમાં શું કહેવાય? તો તમને આવડવું જોઈએ કે પાદપહ. બરાબર. અને પાદપહ એટલે શું? તો વૃક્ષ. ચિત્રપદાની 2. નૌકા. નૌકા એટલે હોળી. સંમાર્જની એટલે ઝાડુ. રંધ્રિકા. ત્રીજું શું છે? રંધ્રિકા. રંધ્રિકા એટલે પેલા કાગળમાં કાણું પાડવાનું જે સાધન આવે છે તે, એને આપણે સાદી ભાષામાં પંચ કહીએ છીએ. બરાબર. એટલે પંચ. માપિકા એટલે ફૂટપટ્ટી. યોજિની એટલે સ્ટેપલર. પત્રપેટિકા એટલે ટપાલ પેટી. વૃક્ષશાયિકા એટલે ખિસકોલી. અગ્નિપેટિકા એટલે માચીસ, દિવાસળી. નિશ્રેણી એટલે કે નિસરણી. સીડી કે નિસરણી. સૂચિકા. સૂચિકા એટલે સોય. જપમાલા. જપ કરવા માટેની માળા. તુલા એટલે ત્રાજવું. બરાબર. હવે એનું ગુજરાતી અને સંસ્કૃત બંને તમારે તૈયાર કરી નાખવાનું. કદાચ ઉલટાવીને પૂછે તો તમને આવડવું જોઈએ. ત્રીજું છે ચિત્રપદાની 3. એમાં યુતકમ. યુતકમ એટલે ખમીસ કે શર્ટ. બરાબર. ઉપનેત્રમ. ઉપનેત્રમ એટલે ચશ્મા. કંકતમ એટલે કાંસકો. અર્ગલમ એટલે સ્ટોપર, આંગળો. પર્ણમ. પર્ણમ એટલે પાંદડું. વ્યજનમ એટલે પંખો. આમ્રફલમ એટલે કેરી. ગૃહમ એટલે ઘર. સંકગણમ એટલે કમ્પ્યુટર. દ્વારમ એટલે દરવાજો. ફેનકમ એટલે સાબુ. વાતાયનમ એટલે બારી. એટલે આટલા શબ્દોના અર્થ તમારે તૈયાર કરવાના. જો તમને પૂછવામાં આવે કે ઉપનેત્ર ચશ્માનું સંસ્કૃત લખો તો શું આવશે? ઉપનેત્ર. પાંદડાનું સંસ્કૃત લખો તો પર્ણમ. બરાબર. યુતકમનું ગુજરાતી લખો તો શર્ટ. આમ્રફલમનું ગુજરાતી લખો તો કેરી. આવી રીતે તમારે તૈયાર કરી નાખવાના. સંસ્કૃત ગુજરાતી તો તમને આવડે જ. બરાબર. પણ ગુજરાતીના જે શબ્દો છે એને સંસ્કૃતમાં શું કહેવાશે? સાબુને શું કહેવાશે? ફેનકમ. તો ફેનકમ એટલે શું?
તો સાબુ એવી રીતે તમારે તૈયાર કરવાનું છે. હવે જુઓ બીજું તમારું જે પદ્ય છે કાવ્ય મેઘો વર્ષતી, બરાબર, એ પણ તમારે તૈયાર કરવાનું છે. આખું સંસ્કૃતમાં પણ તૈયાર કરવાનું છે, બરાબર. મેઘો વર્ષતી પ્રવહતી નીરમ તુષ્યતિ કૃષક ગચ્છતિ ગોષ્ઠમ નયતિ ચ વૃષભમ હલમપી વહતી કર્ષતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ રોહતિ સસ્યમ ફલતિ પ્રકામમ ભવતી સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ. બરાબર. જો મેઘો વર્ષતી, મેઘો વર્ષતી આ કાવ્ય તમારે આખું તૈયાર કરવાનું છે, જેનો ગુજરાતી અર્થ શું થશે? મેઘો વર્ષતી વાદળ વરસે છે. હવે જો એનું ગુજરાતી એક વખત સમજી લઈએ. મેઘો વર્ષતી વાદળ વરસે છે. પ્રવહતી, પ્રવહતી એટલે વહે છે, પ્રવહતી એટલે વહે છે. નીરમ એટલે પાણી, પાણી વહે છે. તુષ્યતિ કૃષક ખેડૂત સંતુષ્ટ થાય છે. તુષ્યતિ એટલે સંતુષ્ટ થાય છે. ગચ્છતિ એટલે જાય છે. ગોષ્ઠમ એટલે વાડામાં, પશુઓના વાડામાં જાય છે. બરાબર. આખી લીટીનું ભાષાંતર કેવી રીતે થશે? સંસ્કૃત પણ તૈયાર કરવાનું છે. કાવ્ય છે એટલે આખું કાવ્ય તમારે સંસ્કૃતમાં પણ તૈયાર કરવાનું છે. જુઓ આનું આખું ભાષાંતર કેવું થશે? વાદળ વરસે છે, પાણી વહે છે, ખેડૂત સંતુષ્ટ થાય છે, તે પશુઓના વાડામાં જાય છે. એવી રીતે બીજી પંક્તિ છે નયતિ ચ વૃષભમ. નયતિ એટલે લઈ જાય છે. વૃષભમ એટલે બળદ. તે ખેડૂત બળદને, અને તે એટલું લખો તો પણ ચાલે, અને તે ખેડૂત કૌંસમાં લખો તો તમને સમજ પડે, બરાબર. અને તે બળદને લઈ જાય છે. હલમ અપી વહતી ઉપાડી જાય છે. વહતી એટલે ઉપાડી જાય છે. હળને પણ, હલમ અપી, હલ અને અપી, અપી એટલે પણ, હળને પણ ઉપાડી જાય છે. કર્ષતી, કર્ષતી એટલે ખેડે છે. ક્ષેત્રમ એટલે ખેતર, ખેતર ખેડે છે. અને વપતિ ચ બીજમ, વપતિ એટલે વાવે છે. બીજમ એટલે બીજ, બરાબર, બીજ વાવે છે. જો આખી લીટીનો અનુવાદ કેવી રીતે થશે? અને તે ખેડૂત બળદને લઈ જાય છે, હળને પણ ઉપાડી જાય છે, ખેતર ખેડે છે અને બીજ વાવે છે. ત્રીજી પંક્તિ છે રોહતી સસ્યમ. રોહતી સસ્યમ, સસ્યમ એટલે ધાન્ય કે અનાજ. રોહતી એટલે ઉગે છે. પ્રકામમ, પ્રકામમ એટલે પુષ્કળ. ફલતી એટલે પાકે છે, બરાબર, ફળે છે કે પાકે છે. પુષ્કળ ફળે છે કે પાકે છે. પુષ્કળ પાકે છે, બરાબર. મયતિ ભવતી સમૃદ્ધિ, મનુકુલ વૃદ્ધિ. મનુકુલ વૃદ્ધિ એટલે મનુષ્યની વૃદ્ધિ, અને સમૃદ્ધિ એટલે આબાદી, ઐશ્વર્ય, બરાબર, ધન સંપત્તિ. સંપત્તિ અને મનુષ્યની વૃદ્ધિ થાય છે, બરાબર. ભવતી એટલે થાય છે. સમૃદ્ધિ, સંપત્તિ અને મનુષ્યની વૃદ્ધિ થાય છે. જો આખી લીટીનો અનુવાદ કેવી રીતે થશે? ધાન્ય ઉગે છે, પુષ્કળ પાકે છે, સંપત્તિ અને મનુષ્યની વૃદ્ધિ થાય છે, બરાબર. સંસ્કૃત અને ગુજરાતી બંને તૈયાર કરવાના છે. સમજ પડી ગઈ? હવે જો એનું સ્વાધ્યાય જોઈએ લઈએ એક વખત. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો, એ તમારે બોલવાનું છે. પ્રવહતી, ગોષ્ઠમ, કરસતી, પ્રકામમ, સમૃદ્ધિ, મનોકુલ વૃદ્ધિ. હવે જુઓ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. મેઘો વર્ષતી તદા કિમ પ્રવહતી? તો યદા મેઘ વર્ષતી તદા નીરમ પ્રવહતી. બરાબર. વાદળ વરસે છે ત્યારે શું વહે છે? પાણી. કહ ગોષ્ઠમ ગચ્છતી, કોણ વાડામાં જાય છે? તો પ્રસન્ન કૃષિક ગોષ્ઠમ ગચ્છતી, ખુશ થયેલો ખેડૂત વાડામાં જાય છે. કૃષિક કિમ વપતી, કૃષિક એટલે ખેડૂત. ખેડૂત શું વાવે છે? તો કૃષિક ક્ષેત્રે બીજમ વપતી, ખેતરમાં બીજ વાવે છે. હવે જુઓ ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાંથી શોધીને અહીં લખો. ક્રિયાપદો છે, બરાબર. વર્ષતી, પ્રવહતી, તુષ્યતી, ગચ્છતી, નયતી, વહતી, કર્ષતી, વપતી, રોહતી, ફલતી, ભવતી,
બરાબર, એનું ગુજરાતી પણ તમને આવડવું જોઈએ. વર્ષતી એટલે વર્ષે છે, પ્રવહતી એટલે વહે છે, તુષ્યતી એટલે સંતુષ્ટ થાય છે, ગચ્છતી એટલે જાય છે, નયતી એટલે લઈ જાય છે, બરાબર. વહતી એટલે ઉપાડી જાય છે, કરસતી એટલે ખેડે છે, વપતી એટલે વાવે છે, રોહતી એટલે ઉગે છે, ફલતી એટલે ફળે છે, અને ભવતી એટલે થાય છે, બરાબર. હવે જુઓ, નીચેની પંક્તિ પૂર્ણ કરો. આ બંને પંક્તિઓ તમારે તૈયાર કરવાની છે. મેઘો વર્ષતી પ્રવહતીની રમ, બરાબર. મેઘો વર્ષતી પ્રવહતીની રમ, તુષ્યતિ કૃષક ગચ્છતિ ગોષ્ઠમ, રોહતી સસ્યમ, બીજી પંક્તિ, રોહતી સસ્યમ ફલતી પ્રકામમ, ભવતી સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ, બરાબર. હવે જુઓ, તમારે આના પ્રશ્નોત્તર તૈયાર કરવાના છે, કાવ્ય તૈયાર કરવાનું છે, આખું સંસ્કૃતમાં, ગુજરાતીમાં, અને પ્રશ્નોના જવાબ, બરાબર, શબ્દોના અર્થ, ભાષાંતર, જે બધું જ તમને PDF કરીને મોકલાયેલું છે એ બધું જ તમારે તૈયાર કરવાનું છે. એક વખત પછી હું PDF કરીને મોકલાવી દઉં છું, બરાબર. ના હોય તો એમાં જોઈ લેજો અને તૈયારી કરજો. બેસ્ટ ઓફ લક. અસ્તુ.